નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસામાં મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ પાસે મહારાણા પ્રતાપ ચોકમાં થોડા સમય અગાઉ જ મૂકવામાં આવેલી મહારાણા પ્રતાપની ચેતક ઘોડા સાથેની પ્રતિમા પર આજે અજાણ્યો યુવક ચડી જતા તેનો વિડીયો વાયરલ થતા લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે. રાજપૂત સમાજે આ અંગે તપાસ કરી યુવક સામે પગલાં લેવાની માંગ કરી છે. ડીસામાં આવેલી 150 વર્ષથી વધુ જૂની પ્રસિદ્ધ SCW હાઈસ્કૂલ થોડા સમય અગાઉ નામ બદલીને મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ રાખવામાં આવ્યું હતું. આ સાથે જ SCW હાઈસ્કૂલ 4 રસ્તાને પણ મહારાણા પ્રતાપ ચોકનું નામાધિકરણ કરાયું હતું, જેથી ડીસાના જાગીરદાર રાજપૂત સમાજ દ્વારા મહારાણા પ્રતાપ ચોકમાં તાજેતરમાં જ મહારાણા પ્રતાપની ચેતક ઘોડા સાથેની પ્રતિમા મૂકી તેનું અનાવરણ કરવામાં આવ્યું હતું. જે પ્રતિમા પર આજે એક અજાણ્યો યુવક ઘોડા પર ચડી જઈ મહારાણા પ્રતાપની પાછળ બેસી ગયો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેથી આ અંગે યુવકની ટીખળથી લોકોમાં રોષ ફેલાયો હતો. જ્યારે આ અંગે જાગીરદાર રાજપૂત સમાજ દ્વારા આ ટીખળી યુવકને શોધ કરી તેની સામે પગલાં લેવા તંત્રને જણાવ્યું છે.